નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ દૂધીનો હલવો, બરોબર? તો આ કઈ રીતે બનશે એ આપણે તમને જણાવતા રહીશું વિડીયોમાં, અને કેવી રીતે બનાવવાનો છે એ પણ તમને જણાવતા રહીશું. અને આ મિત્રો, તમે પહેલી વાર અમારી ચેનલમાં આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઈક કરી દેજો, અને શેર કરી દેજો, બરોબર? તો ચાલો મિત્રો, શરૂ કરીએ. હા મિત્રો, આપણે પહેલા દૂધીને ધોઈ નાખવાની છે સારી રીતે, તો આપણે ધોઈ નાખશું. થોડાક આપણે વાટક્યા પણ બાકી હશે તો એના હારે પણ ધોઈ નાખશું. ચાલ આપણે એની સાલ કાઢી નાખશું વ્યવસ્થિત રીતે. તો હા મિત્રો, આપણે દૂધીને ખમણી નાખી છે, અને બીજી કઈ કઈ વસ્તુ જોવે છે એ આપણે તમને બતાવી દઈએ, એટલે તમારે હું વાંધો નહીં પીસી, બરાબર? આપણે ખાંડ છે, એલાયચી છે, પછી દ્રાક્ષ છે, પછી બદામ છે, કાજુ છે, અને દૂધ છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો આપણે હવે શરૂઆત કરી દઈએ. તો આ મિત્રો, આપણે હવે ચૂલો તો આપણે બકુલભાઈ જેગવે છે, બરાબર? આપણે શરૂ કરી દઈએ. જેગવે એટલે આપણે તરત શરૂ કરીએ. તો આપણે પહેલા સૌ પ્રથમ આપણે તેલ નાખવાનું છે. તેલ ન હોય તો આપણે ઘી નાખીએ છીએ, કે આમાં જો કે દૂધીના હાલોમાં ઘી હોય, પણ આપણે એવી તેલ નાખીએ છીએ. આપણે તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે દૂધી નાખી દેવાની છે, જે આપણે ખમણી છે તે. તો ચાલો મિત્રો, આપણે દૂધી થોડીક આમાં જેવી તેવી આપણે સડી જાય, ત્યારબાદ આપણે દૂધ નાખી દેવાનું છે, બરોબર? હવે આને સારી રીતે થોડુંક પાકવા દેવાનું. હવે આપણે આમાં થોડી ખાંડ નાખવાની છે, સ્વાદ અનુસાર નાખવાની, બરાબર? આને આપણે દૂધ થોડુંક બળી જાય, પછી આમાં આપણે આ જે દૂધીનો હલવો છે એ કોરો પડી જવો છો, એ રીતે પાકવા દેવાનો. હવે આપણે જે એલચી આપણે ખાંડી છે એ નાખી દેવાની છે. આપણે થોડો પાવડર પણ એનો છે એલચીનો.
તો મિત્રો દૂધ પણ સારી રીતે બળવા માંડ્યું છે. હવે આપણે આને 5 મિનિટ જેવું થાય, પાકતા વાર લાગશે એટલે એ તૈયાર થઈ જાય. આપણે ત્યારબાદ આપણે ધરાક લીધી છે, ધરાક નાખી દેવાની છે આની અંદર. પછી જે કાજુ લીધા છે એ પણ આપણે નાખી દેવાના છે આમાં. ત્યારબાદ જે આપણે બદામ લીધી છે એ આપણે કાપીને કમ્પ્લીટ રાખીએ છીએ, એ પણ નાખી દેવું. શું છે, ઉનાળામાં ખાવાની મજા આવે. તો મિત્રો દૂધ પણ હવે બળવા મળ્યું છે. હવે આને ખાલી હવે 3 મિનિટ જેવું પાકવા દઈએ એટલે તૈયાર થઈ જાય છે. તો હાલો મિત્રો, આપણે હલવો તો તૈયાર થઈ ગયો છે દૂધીનો. જો મિત્રો, દૂધ સારી રીતે બળી ગયું છે ને પાકી પણ સરસ રીતે ગયું છે. જોઈ લો મિત્રો. હવે આપણે આને ટેસ્ટ કરવાનો છે, કેવો બન્યો છે એ. બરોબર, ટેસ્ટ કરી પછી ખબર પડે. ચાલો મિત્રો, હલવો તૈયાર છે. અને અહીંયા અમારા મિત્ર બકુલભાઈ આવી ગયા છે. વાડી આપણે આવ્યા છે આંટો મારવા. તો આજ આપણે એને કહેવાનું છે કે ટેસ્ટ કરી લે. તો બકુલભાઈ, તમે ટેસ્ટ કરો, કેવો લાગે છે. બરોબર, સુપર રાજુભાઈ. હે, સુપર. હાલો જો મિત્રો, બકુલભાઈ તો કહે છે સુપર બન્યો છે. હવે હું પણ એક થોડોક ટેસ્ટ કરી લો. આપણે તો સ્પેશિયલ સાચે તો ભાઈ. મજા આવી. લ્યો, ઉનાળામાં તો દૂધી શું છે, હારી એની મજા આવે. હા, તો આપણે હલવો બનાવ્યો છે. પણ તમને આ વિડીયો અમારો ગમ્યો હોય રેસીપીનો, દૂધીના હલવાનો, તો વિડીયોને તમે લાઈક કરી દેજો અને શેર કરજો તમારા મિત્રોને. અને આ મિત્રો, તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે. બરાબર, તો ચાલો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ, જય હિન્દ, બાય બાય. Wow.